કેમ છો દોસ્તો? આઈ હોપ તમે બધા છે મજામાં હશો. કાલે પીએસઆઈના કોલ લેટર ડાઉનલોડ ચાલુ થવાના હતા, એટલે ઓલમોસ્ટ બધાએ છે એ કોલ લેટર ડાઉનલોડ કરી જ લીધા હશે. બધાને છે ક્યાં ક્યાં સેન્ટર મળ્યું છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આજના વિડીયોમાં છે ને આપણે પીએસઆઈના પેપર અટેમ્પ કરવાને લઈને વાત કરશું કે તમારે છે એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. જો આપણે છે ને મેનલી વાત કરશું પેપર એકની, એટલે કે જે ઓએમઆર વાળું પેપર છે, એમસીક્યુ વાળું પેપર છે એની. કેમ કે ડિસ્ક્રિપ્ટિવમાં તો તમને ખબર જ છે કે તમારે લખવાનું જ છે એમ, બરાબર. એટલે આપણે છે ને વાત કરીએ પેપર વનની. તો પેપર વનમાં તમને ખબર છે રીતે 200 એમસીક્યુ આવવાના છે અને તમને છે એ 3 કલાક જેવો સમય આપવાના છે. તો પેપર આવતાની સાથે જ છે ને એ એમસીક્યુ એક નંબરનું એમસીક્યુ હોય ત્યાંથી મંડાઈ નહીં પડવાનું કે ચાલો આવે છે તો કરવા જ માંડીએ. બાકી કેવું થાય ખબર, જેવું કોન્સ્ટેબલના પેપરમાં થયેલું હતું ને એવું, કે જે પાર્ટ એના કરવામાં રહ્યા એ લોકોને ખબર જ નથી પાર્ટ બીમાં છે એ અમુક સહેલા ક્વેશ્ચનો છે ને એ રહી ગયા. એટલે આવું ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં છે એ સરખું પેપર જોઈ લેવાનું કે પેપરમાં છે એ કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે, આમ કેવું લેવલ છે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી એમાં આપણને દેખાય કે ગયા વખતે જેવા કોન્સ્ટેબલના પેપરમાં હતા વ્યાકરણના ક્વેશ્ચન, એવા ક્વેશ્ચન હોય તો પછી એને ઈમાનદારીથી એ કરી અને આગળ વધી જવાનું. એમાં છે એ ખોટા રિસ્ક લેવા નહીં જવાના કે ના આને હું ટ્રાય કરું, આ થઈ જશે, આમ કદાચ સાચો પડી જાય તો મને માર્ક્સ મળશે, આવું જ કોઈ દી નહીં વિચારવાનું. એટલે એક વખત છે પેપર જોઈ લેવાનું, તમને એના પરથી ખ્યાલ આવી જશે કે પેપરનું લેવલ છે ને એ કેવું છે, બહુ હાર્ડ છે કે પછી ગયા વખતે પીએસઆઈનું હતું એવું સાવ ઇઝી છે કે પછી મીડિયમ રેન્જનું છે. એટલે આ વાતનું ધ્યાન રાખવું. બીજું, તમે પેપરનું રીડિંગ કરતા હશો પહેલી વખત, એટલે તમને છે અમુક ક્વેશ્ચન આવડતા હોય, તમને એ દેખીતી નજરે ખબર પડી જશે કે આ ક્વેશ્ચન છે એ મને આવડે જ છે. તો એવા ક્વેશ્ચન છે એને પહેલાં ટીક કરી દેવાના. બરાબર, તમે પહેલી વાર રીડિંગ કરો એટલે એવા ક્વેશ્ચન પહેલાં ટીક કરી દેવાના. અને તમને જેમાં ડાઉટ જેવું હોય એને છે પાછળથી રાખવાના કે હા આમાં છે થોડુંક ડાઉટ જેવું છે, એટલે મારે આ છે એ ક્વેશ્ચન હું પાછળથી જોઈ લઈશ, ફરી વાર જોઈ લઈશ. ઘણીવાર એવું થાય કે તમે આગળના ક્વેશ્ચન વાંચતા હોય ને તો તમને પાછળના ક્વેશ્ચન જે વાંચેલા હોય ને એનો આન્સર બી મગજમાં ઘૂમવા માંડે કે હા આમાં તો આ આવે છે, તમને પાછળથી યાદ આવી જાય એમ. એટલે પહેલી વખત તો જે છે ને આવડતા હોય ને બધા એવી રીતે ટીક કરવાનું. બીજી વખત શું કરવાનું કે તમે પાછો બીજી વખત રીડિંગ ચાલુ કર્યું પેપરનું, એટલે બીજી વખત તમે જોશો ને તો તમને અમુક ક્વેશ્ચન એવા આવી શકે જેમાં તમને કદાચ એવું લાગે કે આમાં 50-50 છે એમ, કે આમાં છે એ બે ઓપ્શન તો મને ખબર જ છે નથી આવતા, પણ બે ઓપ્શનમાં છે એ રિસ્ક લેવા જવું છે, એવું હોય તો પછી એવા એમસીક્યુ ટીક કરવાના. અને પછી ત્રીજી વખતમાં તમને 2 વખત પેપર વાંચી લેશો તેમ છતાં પણ તમને જે ક્વેશ્ચનના મગજમાં છે જવાબ ના જ આવતા હોય એમના ઉપરથી તમને ખબર પડી જ જશે એમ કે આ ક્વેશ્ચન મને આવડવાનું જ નથી. આમ છે એ ગમે એટલો મથીશ ને તો આમાં નથી થવાની. એટલે એમાં છે પછી ઈમાનદારીથી એ કરી દેવાનું, બહુ ખોટા રિસ્ક નહીં લેવાના કે બધા ટીક કરી મારું, બધા ટીક કરી દઈશ તો અમુક તો સાચા પડશે, મને અમુક માર્ક્સ મળી જશે, એવું નથી હોતું. તમે પોઝિટિવ તમારા માર્ક્સ થશે ને એની સામે તમારા નેગેટિવ માર્ક્સ વધી જશે. એટલે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. જે ક્વેશ્ચન નથી આવડતા, ગયા વખતે વ્યાકરણના ઘણા બધા લોકો ક્વેશ્ચન છે ટીક કરીને આવ્યા હતા, ખબર જ હતી એ પ્રશ્નો જોઈને કે નથી કરવાના એમ, એને મૂકી જ દેવાના છે. તો એવા પ્રશ્ન હોય ને તો ઈમાનદારીથી મૂકી દેવાના. આમાં છે એ 200માંથી 200 અટેમ્પ કરવાવાળા બહુ જ ઓછા હોય, જો કે હોતા જ નથી, ખબર જ છે એ લોકોને બી કે નહીં થાય ભેગું એમ, કે 200 થોડી ને કોઈને આવડતા હોય. જે પ્રમાણે પેપરનું લેવલ હોય ને એ પ્રમાણે તમારે ટીક કરીને આવવાના. એવું રિસ્ક લાગે, એમ લાગે કે આમાં રિસ્ક લેવા જેવું છે તો લઈ લેવાનું, પણ બહુ છે એ ખોટું રિસ્ક લઈ અને ગાંઠકના પોઝિટિવ જે તમારા માર્કિંગ હોય એને પણ છે નેગેટિવ નહીં કરવાના. આની તો છે તમારે લોકોએ ખાસ ધ્યાન જ રાખવાની, બરાબર. અને આ એક જેટલા પણ ઘણા બધા લોકો એવા છે જેને છે એ નહીં ખબર હોય કે નેગેટિવ માર્કિંગ કેવી રીતે કામ કરે છે. એ લોકોને તો એવું હોય કે કદાચ ચાલો બધા ટીક કરી દઈએ તો સાચા પડી જશે તો આપણને છે એ 4 ખોટો પડશે તો 1 કપાશે ને, બાકી છે એ સાચા પડશે તો માર્ક્સ મળશે. પણ એમ બધા સાચા નથી પડતા અને ઉલટાનું એવું થાય કે તમારે મેરિટમાં છે થોડા ઘણા ઘટે, પછી ત્યારે અફસોસ થાય આના કરતાં 1 ઓછો ટીક કર્યો હોત તો, આના કરતાં 1 વધારે સાચો પડી ગયો હતો. આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. અને બીજી એક વાત એ કે તમારે જે ક્વેશ્ચન પેપર છે એમાં જે સિરીઝ છે ને 1 2 3 4 ક્વેશ્ચનની એ જ સિરીઝ ઓએમઆરમાં જોઈને ટીક કરવી. ઘણા લોકોને એવો ભૂલ થાય છે કે
ભૂલી જાય, કરવા જતા હોય 25મો ક્વેશ્ચન ટીક અને થઈ જાય છે એ 26મો ક્વેશ્ચન ટીક. પછી છે ત્યાં સુધી ખબર ન પડે જ્યાં સુધી છે ને એન્ડ ઉપર ન આવી જાય. એટલે આવું ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવું. પેપરમાં ક્વેશ્ચનનો નંબર અને OMRમાં છે એ ક્વેશ્ચનનો નંબર જોઈને ટીક કરવા. ઓપ્શન એ બી સરખા કરવા. ખોટી છે એ OMRમાં કોઈ આડાવડા લીટા બીટા ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. બાકી છે એ બધાને ઓલ ધ બેસ્ટ. બધાનું છે એ એક્ઝામ સારી જાય એવી બધાને શુભેચ્છાઓ. બાકી પછી આપણે મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.